સુરતના ઝાપા બજાર વિસ્તારમાં આવેલા જે જલેબીની દુકાનમાં શનિવારે રાત્રે પાર્કિંગ કરવા જેવી બાબતે ઝઘડો કરી લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો. દુકાન આગળ ગાડી પાર્ક કરવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને 4 થી 5 લોકો દુકાનમાં ઘૂસી તોડફોડ કરી રહ્યા હતા. જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો અને આખરે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહિધરપુરા વિસ્તારમાં આવેલા જે જલેબીની દુકાન પર અચાનક કેટલાક શખ્સોએ ધમાલ મચાવી હતી. કઢાઈઓ ઉછાળી દીધી હતી અને કાઉન્ટર ટેબલ ઉથલાવી દીધું હતું. માલ સામાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. જોકે ઘટના દરમિયાન દુકાનદારે બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોરો સતત 3 મિનિટ સુધી બબાલ અને તોડફોડ કરતા રહ્યા હતા. જ્યાં લોકો જલેબી અને ફાફડા ખરીદવા આવતા હોય ત્યાં એકાએક દંડા અને લાત ઘૂંસાના હુમલાનો દ્રશ્યો સર્જાયા હતા. આસપાસના લોકો આ હંગામો જોતા જ રહી ગયા હતા. જોકે આ ઘટનાને લઈને શહેરમાં ચર્ચા ચાલી રહી છે. એક નાનકડી વાત પર લોકો કઈ રીતે તોફાન મચાવી રહ્યા છે તેના સીસીટીવી ફૂટેજ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આરોપીઓ દુકાનમાં ઘૂસી ગાળો આપી તોડફોડ કરી રહ્યા છે. શું આરોપીઓનો ઈરાદો ફક્ત ગાડી પાર્કિંગ બાબતે રોષ ઠાલવવાનો હતો કે કોઈ પછી જૂની દુશ્મનાવટ પણ હતી? જોકે પોલીસે હાલ તમામ દ્રષ્ટિએ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સુરતના વેપારીઓમાં ભયનું વાતાવરણ ફેલાવ્યું છે. અગાઉ પણ સુરતમાં આકસ્મિક તોડફોડ અને મારામારીના બનાવો સામે આવ્યા છે, પરંતુ હવે સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોની મદદથી પોલીસ ઝડપથી એક્શન લઈ રહી છે. મહિધરપુરા પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ આરોપીઓ અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલા છે કે નહીં. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે. જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે, તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો.